Firstly, good evening everyone. I myself Karan Nair Kumar Pandya. આજની આપણી આ મેટર શું છે, બરાબર? આ વિડીયો મેં કેમ બનાવ્યો છે, હું તમારી જોડે શું ડિસ્કસ કરવા માંગુ છું, બરાબર? આજનો જે આપણો વિડીયો છે, બરાબર, એક હવે ટોટલી એક ચેનલ અમે કન્ટિન્યુ કરી રહ્યા છે, બરાબર? મારી જોડે મારી સપોર્ટિંગ ટીમ પણ છે જે એને ટેલિકાસ્ટ કરવાનો મને સપોર્ટ કરે છે, બરાબર? અને અમે એક ચેનલ કન્ટિન્યુ કરી રહ્યા છે. અમારો પર્પઝ માત્ર ને માત્ર એટલું જણાવવાનું છે લોકોને, બરાબર, કે જમીન, ખેતી લાયક જમીન, એગ્રીકલ્ચરલ લેન્ડ અને એની અંદરના અમુક નિયમો હું તમને ટેનન્સી થી લઈને લેન્ડ ગ્રબિંગ સુધીના તમામ નિયમો વિશે, જે બહુ મહત્વના અમુક નિયમો છે, એના વિશે હું તમને પૂરતી માહિતી આપું. આ વિડીયો, બરાબર, અને આ ચેનલ પર આવનારા આગળના તમામ વિડીયો માત્ર ને માત્ર તમને એ મેસેજ કન્વે કરશે જે અમારો આશય છે, બરાબર? રીઝન એક જ છે કે અત્યારના ટાઈમમાં લોકોને જમીન વિશે જે નોલેજ હોવું જોઈએ, બરાબર, કે જે નોલેજ પૂરતું જ્ઞાન હોવું જોઈએ, બરાબર, એ તમામ લોકોને નથી, બરાબર? આજે કેટલા બધા લોકો તમે જોતા હશો કે એમની પાસે ઘણું નોલેજ છે, બહુ સારા નોલેજેબલ છે, પરંતુ કેટલા લોકો એવા છે કે જેમની પાસે એ મુદ્દા પર પૂરતું જોઈએ એટલું નોલેજ નથી, બરાબર? અને એગ્રીકલ્ચરલ લેન્ડ અને એગ્રીકલ્ચરના નિયમો એક અલગ જ પોઈન્ટ છે. એને તમે તમારા અત્યારના જે માની લો કે સ્ટોક માર્કેટ છે, ગોલ્ડ માર્કેટ છે, કે અન્ય કોઈ પણ એવી વસ્તુઓ છે કે જ્યાં આગળ તમે ઇન્વેસ્ટ કરી શકો છો, એના નિયમો જોડે તમે એને ભેગા કરી શકતા નથી, બરાબર? એગ્રીકલ્ચરના નિયમો ટોટલી બધા અલગ જતા હોય છે. સરકારે દરેક વસ્તુમાં, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ દરેક વસ્તુમાં એને ડિફરન્શિએટ કર્યું છે, બરાબર? અને આજનો વિડીયો તમે જોઈ શકો છો કે હું બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મેટમાં તમારી સામે અવેલેબલ છું, બરાબર? એટલે હું તમને પાછળના સમયમાં લઈ જવા માટે આવ્યો છું, બરાબર? કે આ વિડીયો માત્ર ને માત્ર તમને પાછળના સમયમાં લઈ જવા માટે મારો એક મેસેજ છે કે એવા ઘણા કાયદા ને એવી એક્ટ જે પ્રીવિયસ ટાઈમ્સમાં ચાલતી, બરાબર, અને આજના ટાઈમમાં એ એક્ટનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી રહ્યું, બરાબર? બટ એ ટાઈમમાં એ એક્ટ ચાલતી હતી અને એની અંદર ઘણા બધા વેરિએશન્સ આવ્યા, કોમ્પ્લેક્સ થયા, ઓકે, જે આજે પણ કોર્ટમાં એક ડિસ્પ્યુટેડ મેટર બનીને રહી જાય છે, જેના કોઈ નિકાલ આવતા નથી, બરાબર? જેના બારામાં લોકોને પૂરતું જ્ઞાન હોતું નથી, બરાબર? એટલે શું થાય છે કે જે વસ્તુ જે રૂપે જેનો નિકાલ આવવો જોઈએ એ નથી આવતો. સરકારની દરેક કચેરીમાં, દરેક ઓફિસીસમાં, ગવર્મેન્ટની દરેક ઓફિસીસમાં, ચાહે મામલતદાર હોય, બરાબર, ડેપ્યુટી કલેક્ટર હોય, કલેક્ટર સર હોય, બરાબર, કે એની ઉપર જતા હોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ, દરેક કોર્ટની અંદર એક પ્રોસિજર કેવી રીતે થાય છે એના વિશે લખેલું મળશે. એક નોટ લગાવેલી હશે કે ત્યાં કોઈ કર્મચારી બેસાડેલો હશે જે તમને આ જ્ઞાન આપશે, બરાબર? બટ સ્ટીલ લોકો પાસે એનું નોલેજ હોતું. ગવર્મેન્ટનું કામ શું છે કે આપણને દરેક વસ્તુ પ્રોપર ફોર્મેટમાં સમજાવે છે, સમજવાનું તો આપણે. તો અમારો આ માધ્યમ ચેનલનો એટલો જ છે કે આ એક ધીસ ઇઝ જસ્ટ હું કહી શકું કે આ એક ઓશિયન છે, આ મહાસાગર છે કે જેને તમે સમજવાનો ટ્રાય કરો, બરાબર? એ જે બહુ મહત્વની વસ્તુ છે, બરાબર? હું એક સિમ્પલ વસ્તુ સમજાવવા માંગુ છું અત્યારે તમારી જોડે, માત્ર ને માત્ર ડિસ્કસ કરીશ અમુક એવા મુદ્દાઓ, બરાબર, કે પૂર્વ સમયમાં, આગળના સમયમાં એવું કહેવામાં આવતું હતું કે 10 એ 9 પરિવાર ખેડૂત હોતા હતા, ફાર્મર હોતા હતા, બરાબર? પણ આજે તમે જોશો તો એ રેશિયો બહુ જ ઓછો થઈ ગયો છે. આજે કમ્પેરેટિવલી એ રેશિયો બહુ ઓછો થઈ ગયો છે. એનું કારણ, કેટલા લોકો પોતાનું વિલેજ છોડીને માઇગ્રેટ થઈને સિટીઝમાં આવી ગયા, કેટલા લોકો માની લો કે એ જગ્યાઓ વેચી દીધી, કેટલા લોકોની એ જગ્યાઓ જતી રહી, જેને કહેવાય છે ટેનન્સી એક્ટ. એ ટેનન્સી એક્ટ 1948, બરાબર, માર્ચ 1948માં
સરકારે કાયદો કર્યો કે ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટેશન પર આવ્યો, બરાબર, અને ટેનન્સી એક્ટ ની અંદર ઓકે ધીરે 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 અપગ્રેડેશન થયું, બટ સ્ટીલ 1957 there was no quite bigger upgradation. ત્યાં સુધી તો કોઈ અપગ્રેડેશન જ ના થયું. તો 1948 થી 1957 સુધી કોઈ અપગ્રેડેશન નહીં. હવે મને સાંભળનારા એના પણ લોકો હશે કે જે ગુજરાતની પણ બહાર હશે, તો સર અમે કેવી રીતે સમજીએ તમારી વાત? કે આપણે સમજીશું, અમે તમને પણ સમજાવીશું, અમે આગળના વિડીયોઝમાં અને ટ્રાય કરીશું કે અમે હિન્દી એઝ વેલ એઝ ગુજરાતી બંને બોલી શકીએ, બરાબર. પણ મેટર ખાલી ગુજરાત સ્ટેટને લઈને છે, એટલે હું તમને માત્ર ને માત્ર ગુજરાતની અંદર જે જે ચેન્જીસ આવ્યા, બરાબર, અહીંના સિસ્ટમમાં જે ચેન્જીસ આવ્યા એની પર હું વધારે ડિસ્કસ કરીશ, બરાબર. કારણ કે અમુક એવા પ્રોસિજર છે, ફોર્મેટ છે, જે એગ્રીકલ્ચરના થોરોલી થ્રુઆઉટ ધ કન્ટ્રી સેમ નથી, બરાબર. એ સ્ટેટ વાઇઝ ડિફરન્ટ છે. દરેક સ્ટેટમાં એગ્રીકલ્ચરના ક્લોઝ અને લોઝમાં લિટલ બિટ વેરિએશન્સ છે. એ તમે જોશો તો એ પ્રમાણે વેરિએશન હોય છે. આપણે આગળના વિડીયોઝમાં ડિસ્કસ આપણે શ્યોર કરીશું, બટ ધીસ ઇઝ અ ટાઈમ કે હું તમને ગુજરાતીમાં જ બોલીને સમજાવું કે જેથી કરીને તમને એ પોઈન્ટ ક્લિયર થાય. મને સાંભળનારા જનરલી ગુજરાતથી જ બિલોંગ કરતા હશે કે અત્યારે આપણે એવી જ વસ્તુઓ પર ડિસ્કશન કરી રહ્યા છે કે જે ગુજરાતને વધારે બિલોંગ થશે. અને અમારી ચેનલમાં પણ આ જ રીતે અમારો આશય રહેશે. અમે ઇન્ડિયાને લગતા પોઈન્ટ્સ પણ ડિફરન્શિએટ કરીશું, અંદર ઘણા બધા પોઈન્ટ સમજાવીશું. ત્યારે અમારો ટ્રાય ફૂલ એ હશે કે અમે લેંગ્વેજ માધ્યમનો બેરિયર હટાવી શકીએ, બરાબર. પણ આ થોડું સમજવા જેવું છે કે જ્યારે પણ તમે લેન્ડ ગ્રબિંગના કોઈ પણ કેસીસ જોતા હો છો, તો એ તો અત્યારે દરેકને ખબર હોય છે. એવી રીતે પહેલાના ટાઈમમાં ટેનન્સી એક્ટ, એ ટેનન્સી 1948 માં આવી. હવે 1957 સુધી ગવર્મેન્ટ બાય ડિફોલ્ટ એને બહુ અપગ્રેડ ના કરી શકે, બરાબર. જે રીતે અપગ્રેડ થવું જોઈએ એ રીતે એને અપગ્રેડ ના કરી શકે. આઈક્યુ 1957, બરાબર. હવે ધીરે ધીરે શું થયું કે જે જમીનદાર હતા બધા, બરાબર, કે જે લોકો પાસે બહુ બધી જમીનો હતી, એક જ નામ પર મલ્ટિપલ લેન્ડ્સ હતી, બરાબર. તો માની લો કે આજે એક પર્સન છે, એના પાસે બહુ બધી જમીન છે, 11 પ્લોટ છે, 15 પ્લોટ છે, 20 પ્લોટ છે એક જ માણસના નામ. 20 પ્લોટ, 20 પ્લોટ્સ એ એક જ માણસ એગ્રીકલ્ચર એક્ટિવિટી નથી કરી શકતો. ઇટ ઇઝ ફિઝિકલી નોટ પોસિબલ. એટલે શું કરશે? બધા લોકોને રાખશે, બરાબર. દાખલા તરીકે મારી પાસે 20 પ્લોટ્સ હશે, સો એ 20 પ્લોટમાં હું એગ્રીકલ્ચર નહીં કરું. મેં એ ને રાખ્યો, બી ને રાખ્યો, સી ને રાખ્યો, ડી ને રાખ્યો, ઈ ને રાખ્યો, અલગ અલગ પ્લોટ પર મેં બધાને રાખ્યું. કોઈને મેં 3-4 પ્લોટ એક જ જણને આપ્યું કે તમે એગ્રીકલ્ચર એક્ટિવિટી કરો, વેલ ઇન ડુ થિંગ, અને તમે કામ કરો, બરાબર. જમીનદારી પ્રથા પ્રમાણે આઈ એમ ધ જમીનદાર, આઈ એમ ધ લેન્ડ લોર્ડ. જે માણસ પાસે એક જ વિલેજની અંદર મલ્ટિપલ લેન્ડ્સ હોય છે તે જમીનદાર કહેવાય છે, બરાબર. પહેલા પણ ને આજે, બરાબર. તો તે ટાઈમે પછી માની લો કે તે વખતે મેં એવું કહી દીધું. હવે એ લોકો એગ્રીકલ્ચર એક્ટિવિટી કરવા માંડ્યા. મેજર આઉટપુટ મને મળતું હતું, માઇનર આઉટપુટ કેમ ન મળતું. સો ધીસ ઇઝ સમ કાઇન્ડ ઓફ ઇનજસ્ટિસ વિથ ધેમ. એ લોકો જોડે ઇનજસ્ટિસ થતું. એટલે ગવર્મેન્ટે શું વિચાર્યું? ના, ધીસ ઇઝ નોટ પોસિબલ. આ વસ્તુ સારી એડવાઇઝેબલ નથી. 1948 માં એવો લોસ બન્યો કે ભાઈ આ લોકોને પણ એમનો રાઈટ મળવો જોઈએ. ઇટ્સ અ ગુડ થિંગ, બરાબર. તો 1957 સુધી આ વસ્તુ પરફોર્મ કરો કે ભાઈ હજી યુ કેન સે કે ભાઈ ધીરે ધીરે ચાલવા લાગે. કોઈનું ઇન્સ્પાયર એક્ટિવિટી નથી. હવે 1957 થી આ વસ્તુ પીક પકડી આ એક્ટ. હવે મારી જમીન છે, મેં બધાને એગ્રીકલ્ચર કરવા આપી દીધું. એના રૂલ્સ પ્રમાણે જો કોઈ પણ પર્સન 15 યર્સથી વધારે એક જ લેન્ડ પર, 15 વર્ષથી વધારે એક જ લેન્ડ પર એગ્રીકલ્ચર કરતો હોય, મારી જમીન છે એ 15 યર્સથી એગ્રીકલ્ચર એની પર કરે છે, બરાબર. એગ્રીકલ્ચર આઉટપુટ પ્રોડ્યુસ કરે છે, ખેતી કરે છે, ઉપજ ઉગાડે છે. તો હવે એને એક ઓપ્શન મળશે કે મારી જમીનને ખરીદી શકશે, પણ એની માટે એને ક્લેમ કરવું, બરાબર. એ ક્લેમ કરશે કે મારે આ જમીન ખરીદવી છે, બરાબર. કોર્ટમાં જશે, બરાબર. અને સિમ્પલ છે કે કોર્ટમાં જઈને ક્લેમ. કઈ કોર્ટમાં જશે? મામલતદાર, બરાબર.
માની લો ફોર એક્ઝામ્પલ ડેપ્યુટી કલેક્ટર. હવે તે વખતે એ ક્લેમ કરશે, સિમ્પલ છે. હવે જ્યારે ક્લેમ કરશે તો તે વખતે એવું નક્કી થશે કે ભાઈ લેન્ડની કિંમત કેટલી છે, જમીનની કિંમત કેટલી છે. ફોર એક્ઝામ્પલ 10 લાખ, તો 10 લાખ રૂપિયાની જમીન છે ફોર એક્ઝામ્પલ, તો 10 લાખની જમીન એ પર્સનને 10% કિંમત પર મળી જશે. રીઝન, એને આટલા વર્ષો એની પર ઉપજ ઉગાડ્યું, બહુ ઓછું રિટર્ન લીધું અને મેક્સિમમ રિટર્ન મળ્યું. બરાબર? એટલે 1 લાખ રૂપિયામાં એને જમીન મળી જશે, પ્લસ એને વ્યાજ ભરવાનું રહેશે અમુક, અને એના પણ એને ઇન્સ્ટોલમેન્ટ મળે. આ બહુ ઇમ્પોર્ટન્ટ. એટલે 25,000 ના સપોઝ એને 4 ઇન્સ્ટોલમેન્ટ મળ્યા, પ્લસ એને વ્યાજ ભર્યું. હવે જૂજ કિંમત પર એ જમીન બરાબર, એને 4 હપ્તા ભરી દીધા, એને ખતિયા કહેવાય. શું કહેવાય? ખતિયા. દરેક ટર્મને પહેલા ઇનોગ્રેટ કરીશ, તમને સમજાવતો જઈશ ધીરે ધીરે. ધેન વી વિલ મર્જ ઇટ એઝ અ હોલ. તમે લખી શકો છો, જો તમને ના સમજ પડે એક વર્ડ લખતા જશો જોડે જોડે. પણ આઈ એમ વેરી શ્યોર કે મારી પાસે જે નોલેજ છે એ 100% ટ્રાય કરીશ તો તમારી જોડે શેર કરીશ. બરાબર? કારણ કે આજ મારા નોલેજને લીધે બાય ધી ગ્રેસ ઓફ ગોડ, બરાબર, અમે એવી એવી મેટર્સને સોલ્વ કરી છે, વિચાર ફ્રોમ જનરેશન્સ. બરાબર? એટલે ઘણું બધું શીખ્યા છે, ઘણું બધું મેળવ્યું છે, ઘણું બધું ગુમાવ્યું છે, પણ હા એટલે જીતી ગયા. બરાબર? એટલે સિમ્પલ છે કે ખતિયા, જેને ખતિયા કહેવાય, એ ખતિયા એને ભરે 1 યર, 2 યર, 3 યર, 4 યર, ખતિયા ભરી દીધું. એટલે એની સાથે એ જમીન. હવે અહીં પાછા આપણે આવીએ છીએ, અને હું તમને એક વર્ડ હજી યાદ કરાવી દઉં છું. બરાબર? મેં કીધું કે એને ખતિયા ભર્યા એટલે એને જમીન મળી. બરાબર? 4 વર્ષે જમીન એવી થઈ. હવે આમાં એક રૂલ હતો, એવો રૂલ હતો કે જો એ ખતિયા એ ભરે છે અને આગળ સડનલી એ ખતિયા નથી ભરી શકતો, એવો ઓર્ડર થઈ ગયો કે આ 4 વર્ષમાં એને ખતિયા ભરો, એને 1 વર્ષ ભર્યું, 2 વર્ષ ભર્યા, 3 વર્ષ ભર્યા, ચોથા વર્ષે ખતિયા ના ભરી શક્યો, એટલે એ જમીન મારા નામે પાછી થઈ જશે. Yes, that is the point. એ જમીન મારા નામે પાછી થઈ જશે. એટલે પાછી થઈ જશે એટલે શું થશે? બરાબર, એનો ઓનર બની જશે. અને એઝ પર ધ રૂલ ઓફ ટેનન્સી, જો એકવાર એ જમીન એ ફાર્મરના પાસેથી લેન્ડલોર્ડના પાસે, ઓનરના પાસે ટ્રાન્સફર થઈ ગઈ, ડ્યુ ટુ ઇન્સ્ટોલમેન્ટ ના ભરી શકે, તો ફરી એ ક્યારે એને ક્લેમ કરી શકતો? આ ટેનન્સીના રૂલ્સમાં લખેલું છે. બરાબર? એકવાર લેન્ડલોર્ડને પાછી જો એ જમીન મળી ગઈ ડ્યુ ટુ એને ઇન્સ્ટોલમેન્ટ ના ભર્યા છે ને ખતિયા કહેવાય. બરાબર? તો હવે એ જમીનનો ઓનર થઈ ગયો થશે. ને પેલો ફાર્મર એઝ વેલ એઝ એની જનરેશન જ્યાં સુધી રહેશે ત્યાં સુધીને જમીનને લોકો ક્યારે ક્લેમ કરી શકતા નથી. એટલે હવે લાઈફ ટાઈમ માટે એ જમીનમાં પણ કન્ડિશન, જો એ જમીન એને 4 ઇન્સ્ટોલમેન્ટ એટલે કે ખતિયા ભરી દીધા, 100% એ જમીન એની થઈ. નાઉ ધેર ઇઝ નો ઓપ્શન ફોર મી. મારી પાસે કોઈ ઓપ્શન નથી કે મને પાછી લઈ શકે, બીકોઝ ગવર્મેન્ટે ઓર્ડર કર્યો હતો, એને ભરી દીધા પૈસા, જમીન થઈ ગઈ. That is the truth. પણ એમાં પણ એક કન્ડિશન છે. વેલ, મેન્યુપ્યુલેશન્સ લોઝ ની અંદર બહુ મેન્યુપ્યુલેશન છે. કાયદાનો એક હજી નિયમ છે કે જેમાં લખેલું છે એક કાયદો પ્રૂવ કરવા માટે બીજો કાયદો ક્યારે તોડાય. હવે હું તમને વાત કરીશ ટુકડાધાર. બરાબર? પણ આ ટુકડાધારાને ડિસ્કસ કરતા પહેલા હું તમારી જોડે ડિસ્કસ કરીશ એક વર્ડ જે મેં તમને સમજાવ્યો નથી હજી. સર, તમે કીધું કે જમીન હોય ફોર એક્ઝામ્પલ, ઓકે, તો જમીનના ડોક્યુમેન્ટ શું? જમીનના ડોક્યુમેન્ટ 7/12, જે જમીન એને થયેલી નથી, જે જમીન એગ્રીકલ્ચરલ છે એના હંમેશા 7/12 હોય, 7/12, 7/12 ના નમૂના કહેવાય.
બરાબર 7/12 નો ઉતારો બોલો. ઉતારો એટલે શું? જેની અંદર બધાના નામ લખેલા. તો 7/12 નો ઉતારો કહેવાય જેમાં બધાના નામ લખેલા હોય. 7/12 નો કહેવાય જેમાં બધાના નામ લખેલા હોય. એ બધા જમીનના માલિક. હું તમને આ વિડિયોઝની અંદર આગળ NEROR કરીને એક એપ્લિકેશન છે એનો પણ ઉપયોગ કરતા શીખવાડીશ. તમે ઘરે બેસીને દરેક માહિતી મેળવી શકો છો અને કેવી રીતે તમે તમારી ડિસ્ટ્રિક્ટ ઓફિસમાંથી એ માહિતીને આગળ કલેક્ટ કરી શકો છો. હું તમને ઘરે બેસીને કરતા શીખવાડીશ. સો ક્વાઇટ ઇઝી. જે આપણું છે એને આપણે મેળવવા માટે પ્રયત્ન કરવો પડશે. બરાબર, કર્મ કરવું પડશે અને હંમેશા આપણને જાણ એની હોવી જોઈએ. આ ચેનલને આ માધ્યમથી અમારો એક જ પર્પસ છે કે દરેકને આનું નોલેજ મળે, જેથી દરેક વ્યક્તિ આ વસ્તુને સમજી શકે, એના બેનિફિટ્સ લઈ શકે અને આગળની જનરેશન્સને કંઈક ને કંઈક ફાયદો આપી શકે. બરાબર, પોતાની માટે લાઈફમાં કંઈક કરી શકે. હવે આના પછી બીજી એક વસ્તુ છે જેને કહેવાય છે નમૂના નંબર 8. બરાબર, નમૂના નંબર 8. 8 એટલે શું? જેમ તમારું બેંક અકાઉન્ટ હોય છે, શેરનો ડીમેટ અકાઉન્ટ હોય છે, એમ જમીનનો પણ એક એકાઉન્ટ હોય છે, નંબર, ખાતા નંબર, જેને 8 કહેવાય છે. બરાબર, 8 એટલે એવું હોય કે જેમાં આજે મારું કોઈ પણ જમીન છે, ફોર એક્ઝામ્પલ વડોદરા જિલ્લાની અંદર, ફોર એક્ઝામ્પલ સાવલી ગામની અંદર. બરાબર, ઠીક છે, એક્ઝામ્પલ વડોદરા જિલ્લો, સાવલી તાલુકો, સાવલી ગામ. બરાબર, આમાં મારી કોઈ જમીન, ઉદાહરણ આપું છું, કોઈ નથી, ઉદાહરણ આપું છું. તો એ જમીનની અંદર મારું કોઈ પણ નામ હું જોઈ લઉં કે ભાઈ મારો ખાતા નંબર છે ફોર એક્ઝામ્પલ 645. તો 645 ખાતા નંબરના આધારે ખબર પડી જાય કે ટોટલ મારી પાસે કેટલી જમીન છે. તમારે કશે ફિટ કરવા ન જોઈએ. એટલે એને કહેવાય 8, જેમાં તમારી કેટલી જમીન આવે છે આ એ જ પર્ટિક્યુલર એ જ વિલેજમાં, બીજા વિલેજમાં નહીં, તે વિલેજમાં તમારી કેટલી જમીન છે પડી એકાઉન્ટ ખાતા. અને છેલ્લો પોઈન્ટ જેને આપણે કહીએ છીએ નમૂના નંબર 6. એ નમૂના નંબર 6 એને એન્ટ્રી નંબર કહેવાય. એના આધારે આપણે એના ઓનર કેવી રીતે બન્યા, એ જમીન શું કર્યું, આપણે મીન્સ વેચી દીધી, પરચેસ કરી, આપણે માની લો કે સે ફોર એક્ઝામ્પલ એ જમીનને કોઈને દાન આપી, આપણે એ જમીનમાં ફોર એક્ઝામ્પલ કોઈને એડ કર્યા, દરેક માહિતીમાં મળી, એને નમૂના નંબર 6. બરાબર, તો નમસ્કાર ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, એઝ વેલ એઝ મને જે લોકો સાંભળી રહ્યા છે, બધા જ આવતા વિડીયોની રાહ જોજો. હજી હું આઉટ બ્લેક એન્ડ વ્હાઇટ દેખાઈશ તમને, જ્યાં સુધી ટેનન્સી નહીં પડે. બરાબર, અત્યારે તો મેં તમને ડિસ્કસ કર્યું, પણ આવતા સેશનની અંદર, આવતા વિડીયોની અંદર હું તમને સમજાવીશ ટુકડાધાર, અને જોડે જોડે સમજાવીશ એકર, હેક્ટર, એકર ને બીઘા ને ગુઠ્ઠા. 4 એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, એની પર હું તમને ડિસ્કસ કરીશ. જંત્રીના મુદ્દા પર બી આપણે ડિસ્કસ કરીશું અને પછી હું ધીરે ધીરે ટેનન્સીનો પોઈન્ટ પૂરો કર્યા પછી ગુજરાત અધિનિયમના ઘણા બધા અલગ અલગ કાયદા જે જમીનની અંદર ઇમ્પોર્ટન્ટ છે હું તમારી જોડે ડિસ્કસ કરીશ. થેન્ક યુ વેરી મચ. બરાબર, અને પ્લીઝ અમારી આ ચેનલને ફોલો કરજો. બરાબર, આઈ માય સેલ્ફ, આ ચેનલનું જે નામ છે એ માંગરોલવાલા નર્મદાવાલા છે, તો આ ચેનલને ખાસ ફોલો કરજો. અને અમારી બીજી પણ ચેનલ ચાલે છે એજીસી અષ્ટ ગણેશ ક્લાસીસ. બરાબર, એને પણ ખાસ ફોલો કરજો. ડિસ્ક્રિપ્શનમાં બંનેની લિંક આપેલી છે. થેન્ક યુ વેરી મચ. We will see you at our next lecture. Thank you.